ભારત માતા કી જય મિત્રો, આપ જોઈ રહ્યા છો અવાજમાં સામે જો આ જોઈ રહ્યા છો આપ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ઉપર કવર કરો. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ઉપર અત્યારે અમે રાત્રે કેટલા વાગે મોબાઈલમાં જુઓ ને 7:43 અમે અહીંયા આવ્યા છીએ. તાત્કાલિક ધોરણે એટલા આવવામાં આવ્યું છે કે કાલે ભાજપની રેલી છે મધર ડેરી ઇન્દિરા બ્રિજથી લઈને કમલમ સુધી, જે માનનીય શ્રી જગદીશ પંચાલ સાહેબને આપણા રાજકીય કંઈક ભાજપના પ્રમુખ બનાવ્યા છે એના ઉપલક્ષમાં અમે અહીંયા પરમિશન પૂછવા આવ્યા છીએ અડધી રાત્રે કે ભાઈ પરમિશન લીધી છે કે નહીં. કારણ કે સૈનિકો દ્વારા એ બધું નહીં લેવું સૈનિકો દ્વારા 20 દિવસમાં પરમિશન માગવા છતાં અંડરટેકિંગ મેં મારા પોતાના આધાર કાર્ડ અને મારા સહી નીચે આપ્યું છે કે બધી જવાબદારી મારી, ટ્રાફિક કંટ્રોલથી લઈ કોઈ પણ અનિચ્છનીય બાબત થાય તો પણ જવાબદારી મારી. આટલું અંડરટેકિંગ આપવા છતાં આ લોકોએ એમને પરમિશન નથી આપી અને ડિટેન કરે છે. તો હવે જોવાનો વિષય એ જ છે કે કાલે આ લોકો કેટલાને ડિટેન કરે છે, કાલે શું આ લોકો પ્રોટેક્શન આપે છે કે કાલે ડિટેન કરે છે. અને બીજી વસ્તુ, અમે અંદર બધા સ્ટાફને મળ્યા, પીઆઈ સાહેબને મળ્યા, કોઈ પણ આ પરમિશન આપી છે કે નથી આપી એ જવાબ આપવા તૈયાર નથી. કોઈ એ કહેવા તૈયાર નથી કે ભાઈ પરમિશન આપી છે. આડીઅવળી વાતો અભરતા એવી ખબર પડી છે કે પરમિશન હજુ સુધી આપવામાં આવેલ નથી કે આ લોકોને ખબર નથી. આ લોકો કાલે પ્રોટેક્શનમાં જવા એવી વાતો મળે છે પણ પુખ્તા અમારી જોડે કાગળમાં કોઈ જવાબ નથી. એટલે અમે અહીંયા એક રિટર્ન એપ્લિકેશન આપી અને અહીંયાથી જઈશું અને કાલ સવારે ફરીથી અહીંયા આવીશું આ જ વિષય સાથે. જય હિન્દ, જય ભારત. બરાબર, લાવ.